જો તમે 2025-26 મતલબ 2025 વાત કરો અને તમે ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ આપવાના છો સ્ટાન્ડર્ડ 10 અને સ્ટાન્ડર્ડ 12 માટે, તો એનો ટાઈમ ટેબલ આવી ગયો છે. 23 તારીખે તમારી એક્ઝામ ચાલુ થવાની છે. જો હું સાયન્સ સ્ટ્રીમની વાત કરું તો 23 તારીખે તમારું પેપર રહેવાનું છે ફિઝિક્સનું, 24th ડેટના હશે ઇંગ્લિશનું, 25th હશે બાયોલોજી, 26ના હશે મેથ્સ અને 28ના હશે તમારું કેમિસ્ટ્રીનું પેપર, અને લાસ્ટ તમારું કમ્પ્યુટરનું પેપર રહેવાનું છે. જે રીતે તમારી મેઇન જ્યારે બોર્ડની એક્ઝામ આપી હતી માર્ચમાં, એ વખતે તમારો ટાઈમ ટેબલ 3 થી 6:30 ની આસપાસ હતો. અહીંયા પણ સેમ જ ટાઈમ રાખવામાં આવ્યો છે. 3 થી 3:15 તમને OMR શીટ મળશે, મતલબ OMR શીટ ને ક્વેશ્ચન પેપરનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. 3:15 થી 4:15 તમારે OMR શીટ ફિલ કરવાની રહેશે. બધાને ખબર છે કે ભાઈ સાયન્સ સ્ટ્રીમમાં આપણું જે પેપર હોય છે 50 માર્કનું, મતલબ પાર્ટ A અને પાર્ટ B માં ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય છે. પાર્ટ A જેમાં 50 MCQ હોય છે અને પાર્ટ B માં આપણું થિયોરી બેઝડ વસ્તુ હોય છે. તો 3:15 થી 4:15 તમારે OMR ફિલ કરવાની રહેશે. 4:15 થી 4:30 સુધીમાં એ તમને આન્સર શીટ આપશે, તમારા જે પણ અત્યારે સુપરવાઇઝર હશે, અને 4:30 થી 6:30 2 કલાક તમારા થિયોરી બેઝ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના રહેશે. બેસ્ટ ઓફ લક એવરીવન. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એક એવી એક્ઝામ છે કે તમને એક ફરીથી તમારી જાતની શો કરવા માટે અથવા તો તમારી એબિલિટીને શો કરવા માટેનો મોકો મળ્યો છે. આ બધાએ જ આ મોકોને એક્સેપ્ટ કરવી જોઈએ અને બહુ જ દિલથી મહેનત કરવી જોઈએ. બધાને આ વિડીયો શેર કરો તાકી બધાને ખબર પડી જાય કે ભૈયા લાગી જાઓ.